આશય સાથે એકતા વિદ્યાલયના ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। આજરોજ તારીખ 17 એપ્રિલ 2025 ગુરુવારના રોજ ભરૂચ પરદેશીવાડ ખાતે આવેલ એકતા વિદ્યાલયના ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળા ખાતે યોજવામાં આવ્યો। આ પ્રસંગે અંકલેશ્વરની 138 વર્ષ જૂની JNPTT લાઇબ્રેરીના ટ્રસ્ટી શ્રી ચેતનભાઈ શાહ અને ગુજરાત પુસ્તકાલય મંડળના ડિરેક્ટર શ્રીમતી દક્ષા શાહે ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓને એક પુસ્તક ભેટ આપી વેકેશનમાં વાંચન કરી તે પુસ્તક વિશે અભિપ્રાય લખી મોકલવા અનુરોધ કર્યો હતો। સૌથી સારા 3 અભિપ્રાયને સુંદર ભેટ આપવાની જાહેરાત કરી સાથે પુસ્તક વાંચનના ફાયદા વિશે સમજ આપી હતી। ત્યારબાદ ભરૂચની શિક્ષણ ઉત્થાન અર્થે કામ કરતી સંસ્થા ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી ઉનાળાની ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી પીવડાવવા જેવા સેવારૂપી કાર્યના સંચાર અર્થે માટીના કુંડાનું પણ બાળકોને વિતરણ કરાયું। આ પ્રસંગે એકતા એજ્યુકેશન ટ્રસ્ટના જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર સલીમભાઈ અમદાવાદી તથા ઇલિયાસભાઈ ઘીવાલા સાથે ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત અને વિદાય ગીતની ભાવવિભોર કૃતિઓ રજૂ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના આચાર્ય બહેન ફિરદોસ મેડમે સૌ શિક્ષિકા બહેનોના સહકાર વડે પાર પાડ્યો હતો। નમસ્કાર। ભરૂચના પરદેશીવાડ ખાતે આવેલ એકતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકતા વિદ્યાલયના ધોરણ 8ના વિદ્યાર્થી ભાઈ બહેનોનો એક સરસ મજાનો ઝળહળતો વિદાય સમારંભ સ્કૂલના ટેરેસ હોલ પર યોજવામાં આવ્યો છે। આજના વિદાય સમારંભમાં શાળાએ એક બહુ યુનિક કામ કરેલું છે। એમણે અંકલેશ્વરની 138 વર્ષ જૂની JNPTT લાઇબ્રેરી અને ભરૂચના સેવાભાવી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોને અહીં આમંત્રિત કર્યા હતા અને આ બે સંસ્થા બાળકો માટે એક નવો જ કન્સેપ્ટ લઈને ઉપસ્થિત થઈ હતી। JNPTTના ટ્રસ્ટી ચેતનભાઈ શાહ અને એમના ધર્મપત્ની કે જેઓ પુસ્તકાલય મંડળના ડિરેક્ટર છે એવા દક્ષાબેન શાહ એ JNPTT લાઇબ્રેરી તરફથી બધા જ બાળકો માટે સરસ મજાની પુસ્તક લઈને આવ્યા અને એમણે દરેક બાળકોને એક પુસ્તક આપ્યો છે અને એ પુસ્તક એમને 10 દિવસ વાંચીને વેકેશનનો સમયનો સદુપયોગ કરી વાંચીને એનો રિવ્યૂ શાળામાં જમા કરાવવાનો રહેશે। તો એમાં પછી જે જજ તરીકે જે લોકો સેવા આપશે એ લોકો આ 3 એમાંથી સારા રિવ્યૂ પસંદ કરશે। એમને દક્ષાબેન તરફથી JNPTT તરફથી ઇનામ આપવામાં આવશે અને દરેક જે રિવ્યૂ આપનાર જેટલા પણ બાળકો રિવ્યૂ આપશે એને ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી બી એક ભેટ આપવામાં આવશે। જોડે જોડે ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને પણ એકતા વિદ્યાલયના સંચાલક મંડળનો આમંત્રણનો સ્વીકાર કરી પોતાના તરફથી એક સરસ મજાનો નવો એક યુનિક કન્સેપ્ટ મૂક્યો અને તે હતો પક્ષીઓને પાણી પીવડાવવા માટે ઉનાળામાં એક માટીના કુંડાનું બાળકોને વિતરણ કર્યું છે। કારણ કે પક્ષીઓ પણ અલ્લાહની મખલૂક છે અને એમને પાણી પીવડાવી એક સવાબ કમાવાનો સેવા કરવાનો જે સંચાર બાળકોમાં કરવાનો હતો તે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને આ કન્સેપ્ટ મૂક્યો છે। તો આજે બાળકો પણ બહુ ખુશ થયા। એમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ બાળકોને અહીંથી વિદાય થવાનો જે એમની વેદના છે એને ઉજાગર કરી હતી અને એમને શીખ આપી હતી કે આગને એ કઈ રીતે સંસ્થા અને એકતા વિદ્યાલયનું નામ રોશન કરવા એના વિશે જાણ કરી હતી। સો આ એક સરસ પ્રોગ્રામ અંદર છે અને અમે એકતા વિદ્યાલયના સંચાલક મંડળના સભ્યો અને યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન અને JNPTTના જે આમંત્રિત મહેમાનો છે બધા જ બાળકોને ખૂબ અમે એમને શુભેચ્છાઓ પાઠવી છે કે તેઓ આગળ જઈને પોતાનું ભવિષ્ય સારું બનાવે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।